જી, સૌથી પહેલાં તો જ્યાં રિઝલ્ટ રિએક્શન આવી રહ્યા છે એવા કાઉન્ટર્સ પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં જીઓ ફાઇનાન્શિયલ્સ જોઈ લો. અહીંયા જે પ્રોફિટ છે એ લગભગ 668 કરોડથી ઘટીને 293 કરોડ પર રહેતો જોવા મળ્યો છે અને આવક જે છે 608 કરોડથી 72% જેટલી ઘટીને 413 કરોડ પર રહેતી જોવા મળી છે. ખાસ વાત આવક અહીંયા ઘટાડો આવ્યો છે કારણ કે Q2ની અંદર એક વારની જે ડિવિડન્ડ ઇન્કમ આવી હતી એને કારણે અહીંયા આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર આવકની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ કોઈ બહુ મોટી આવકનો એ નથી. એ જે ડિવિડન્ડ ઇન્કમનો ચંક એક મોટો હતો તેને કારણે આપણે આટલો મોટો ઘટાડો આવકની અંદર દેખાઈ રહ્યો છે. પરંતુ જે ઓપેક્સ છે એટલે ઓપરેશનલ એક્સપેન્સીસ છે એ 71 કરોડથી ઘટીને 99 કરોડથી ઘટીને 71 કરોડ પર રહ્યા છે. એની સાથે જ કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો જે છે એ 11.75%થી ની સામે આપણને 23.8% પર રહેતો જોવા મળ્યો છે. ઓપરેટિંગ પ્રોફિટ 41%થી ઘટીને 316 કરોડ પર રહ્યો છે અને એસોસિએટ્સથી નફો 218 કરોડથી ઘટીને આપણને 66 કરોડ પર રહેતો જોવા મળ્યો છે અને ટેક્સ રેટ 11.43ની સામે વધીને 22.98% પર રહેતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ એક ઇન્ટરેસ્ટિંગ પરિણામ રહ્યા છે અહીંયાથી જીઓ ફાઇનાન્શિયલ્સ પર. અને જેફરીઝનો અહીંયા મત આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે કંપની ગ્રોથ અંગે અહીંયા બેલેન્સ અપ્રોચ રાખી રહી છે અને ખાસ કરીને જે શરૂઆતી ચિંતાઓ હતી એ બાદ પણ અહીંયાથી કંપની તરફથી જે સ્પર્ધા છે એ વધી રહી છે અને જે બેન્કિંગ અને એના માટેના જે રિસ્ક છે તે અત્યારે અહીંયા તેમને લિમિટેડ લાગી રહ્યા છે. એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખીશું. બીજું, CLSA પણ મત આપી રહ્યા છે. એમનું કહેવું છે કે મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે તેઓ રેગ્યુલેટરી મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આવી ગયા બાદ અહીંયા થોડું એમને વધારે પોઝિટિવનેસ રહેશે. સાથે જ કંપની FY24ની અંદર એક લીડિંગ નવું પ્રકારનું પ્રોડક્ટ પણ લોન્ચ કરી શકે છે. એટલે આ બધી વસ્તુ પર પણ ધ્યાન રાખીશું. આની સાથે જ એન્જલ 1 જોઈ લો, ત્યાં પણ પરિણામ આવતા દેખાયા. ખૂબ સારા પરિણામ અહીંયા રહ્યા છે. પ્રોફિટ જે છે 14.2% જેટલો વધ્યો છે અને 260 કરોડ પર રહ્યો છે. આવક જે છે 41% વધી છે, 1059 કરોડ પર રહી છે. એબિટા 22% વધીને 397 કરોડ પર રહ્યા છે અને માર્જિન જે છે એમાં થોડો ઘટાડો આવ્યો છે. 43.3%થી ઘટીને 37.6% પર આપણને માર્જિન રહેતા જોવા મળ્યા છે. પરંતુ ઓવરઓલ આ કંપની પાસે સારો ગ્રોથ રહ્યો છે. નવા કસ્ટમર એડિશન છે એ અહીંયા ઘણા સારા રહ્યા છે અને લગભગ હાઈએસ્ટ કસ્ટમર એડિશન તેમના Q3ની અંદર જોવા મળ્યા છે. એટલે એ વસ્તુ ધ્યાન રાખવું. એટલે એન્જલ 1માં પણ આજે આપણે થોડી પોઝિટિવ મુવમેન્ટ ની અપેક્ષા રાખી શકીએ છીએ. આની સાથે જ RVNL જોઈ લો. RVNLને એક સૌથી ઓછી બોલી લગાવી છે એક પ્રોજેક્ટ માટે. જબલપુરના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવી છે. 251 કરોડનો કોઈ પ્રોજેક્ટ છે અને લગભગ પાવર ટ્રાન્સમિશનનો આ પ્રોજેક્ટ છે જેના પર RVNL એક બોલી લગાવી છે અને 215 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે. એટલે જ્યારે પણ આને થોડા દિવસની અંદર આપણને લેટર ઓફ અવોર્ડ અને લેટર ઓફ ઇન્ટેન્ટ પણ આવતો જોવા મળશે. એટલે એના પર ખાસ ધ્યાન રાખીશું. પરંતુ ગઈકાલે ખબર છે આપણને રેલવે સ્ટોક્સની અંદર એક સારો એવો ઉછાળો જોઈ લીધો હતો. એટલે સ્વાભાવિક છે કે આજે થોડું અહીંયા ઉપરથી આપણને નફા વસૂલી આવતી જોવા મળે. પરંતુ પોઝિટિવ સમાચાર રેલ વિકાસ નિગમ એટલે કે RVNL માટે આવતા દેખાઈ રહ્યા છે. આની સાથે જ પતંજલિ ફૂડ્સ જોઈ લો. Q3 બિઝનેસ અપડેટ આપી છે. એમનું કહેવું છે કે H1 FY24ની સરખામણીમાં ભારતના ખાદ્ય તેલના ભાવ જે સ્થિર રહ્યા છે, વધારે વોલેટિલિટી જોવા નથી મળી. Q2ના ગ્રોથથી પણ આ વખતે વધારે ગ્રોથની અંદર ગ્રોથથી પણ આ વખતે વધારો જોવા મળ્યો છે એવું એમનું ખાસ કહેવું છે. જો કે એમના જે આંકડો નથી આપ્યો, એબિટા માર્જિન મેનેજમેન્ટની આશા મુજબ રહેવાની વાત તેમણે કરી છે. વોલ્યુમ ગ્રોથ અહીંયા યર ઓન યર અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણે સિંગલ ડિજિટ જેટલો જ વધ્યો છે. જોકે ખાદ્ય તેલના સેલ્સ વોલ્યુમની અંદર બ્રાન્ડેડનો જે હિસ્સો છે તે અહીંયાથી લગભગ આપણને 75% જેટલો દેખાઈ રહ્યો છે. અને પામ તેલની વાવણી જે કંપની દ્વારા કરવામાં આવે છે આ વખતે 4000 હેક્ટર જેટલી વધારવામાં આવી છે Q3ની અંદર. હવે કુલ જે વાવણી છે 72,500 હેક્ટર પર અહીંયાથી પહોંચતી જોવા મળી છે. સાથે જ ફૂડ અને FMCG બિઝનેસથી સ્થિર આવક રહી હોવાનું હાલ તેમનું કહેવું છે. અને ફૂડ અને FMCG બિઝનેસનો કુલ આવકમાં જે હિસ્સો છે એ લગભગ 32% જેટલો છે. અને બિસ્કિટનો જે પોર્ટફોલિયો છે કંપનીનો એ પણ યર ઓન યર અહીંયાથી 20% જેટલો વધ્યો છે. એટલે એક સારી Q3 અપડેટ છે. જોકે વોલ્યુમ ગ્રોથ કદાચ જો બજારની આશા કરતાં ઓછો હશે તો ઘટાડો જોવા મળશે. પરંતુ ઓવરઓલ આજે આપણને આ સ્ટોકની અંદર એક મજબૂતી જોવા મળી શકે છે કારણ કે સારા Q3 અપડેટ છે. તો આ બધા સ્ટોક્સ પર નજર રાખીશું. ખાસ કરીને એન્જલ 1, જીઓ ફાઇનાન્સ અને પતંજલિ ફૂડ્સ કે જે Q3 અપડેટ અને પરિણામ આવ્યા છે, આ બધા સ્ટોક્સ આજે આપણને એક્શનમાં રહેતા દેખાશે.
જી, તો આ બધા સ્ટોક્સ તો આજે ફોકસમાં રાખવાના છે. આરતી, આ સિવાય કયા સમાચાર અને કાઉન્ટર્સ છે ફોકસમાં રાખવાના? જે ચંદની શરૂઆત હું શક્તિ પંપ સાથે જ કરીશ. અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, બોર્ડ બેઠક યોજાશે કંપનીની. 18 જાન્યુઆરીએ બોર્ડ બેઠક થવાની છે અને બેઠકમાં ખાસ કરીને QIP દ્વારા ફંડ એકત્ર કરવા માટે વિચાર કરવામાં આવશે. તો એને કારણે શક્તિ પમ્પ્સનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. 18 જાન્યુઆરીએ કંપનીની બોર્ડ બેઠક થવાની છે. વિન્ડફોલ ટેક્સના જે રીતે સમાચાર આવ્યા છે એને કારણે OMCs આજે ફોકસમાં રહેતું દેખાશે. સ્થાનિક ક્રૂડ ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ જે છે તેમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે અને સ્થાનિક ક્રૂડ ઉત્પાદનની વાત કરીએ તો અહીંયા વિન્ડફોલ ટેક્સ જે છે 26% ઘટ્યો છે. અગાઉ જે 2300 રૂપિયા પ્રતિ ટન હતું ત્યાંથી ઘટાડી અને 1700 રૂપિયા પ્રતિ ટન આ વિન્ડફોલ ટેક્સ જે છે તે કરવામાં આવ્યો છે. તો આજે OMCs ફોકસમાં ખાસ સમગ્ર દિવસ રહી શકે છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ વાત કરી લઈએ શારદા એનર્જીની. તો અહીંયા પોઝિટિવ સમાચાર કંપની માટે બનતા દેખાયા છે. કંપનીને ઓર્ડર મળ્યો છે છત્તીસગઢમાં કુલ 150 કરોડનો ઓર્ડર જે છે તે કંપનીને મળ્યો છે અને 50 મેગાવોટ DC સોલાર પાવર પ્લાન્ટના ખાસ કરીને ઇન્સ્ટોલેશન માટે આ ઓર્ડર જે છે તે કંપનીને મળતો દેખાયો છે. તો એક પોઝિટિવ રિએક્શન શારદા એનર્જી પણ આજે બતાવી શકે છે. ગઈકાલે લગભગ 0.5% આસપાસની પોઝિટિવિટી કાઉન્ટર બતાવ્યું હતું. વાત કરી રહી PNC ઇન્ફ્રાટેકની. તો અહીંયા જે રીતે સમાચાર આવતા દેખાયા છે, મિલકત કંપની જે છે તે પોતાની વેચવા જઈ રહી છે. PNC ઇન્ફ્રાટેક 12 SPVsને ખાસ કરીને 9005.7 કરોડમાં મિલકત જે છે તે વેચશે. અહીંયાથી હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટને તમામ SPVs જે છે તે અહીંયાથી વેચવામાં આવશે. તો PNC ઇન્ફ્રાટેકનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે હિન્દ કોપર અને નાલ્કો જેવા કાઉન્ટર છે તેના પર નજર રાખવાની રહેશે, કારણ કે કરાર કરવામાં આવ્યા છે. ખનિજ વિદેશે આર્જેન્ટિના ખાસ કરીને કેમિયન SE સાથે કરાર કર્યા છે. લિથિયમ માઇનિંગ માટે આ મોટો કરાર કરવામાં આવ્યો છે અને કરાર અંતર્ગત 5 ખાણમાં માઇનિંગ જે છે તે આપણને કાબિલ કરતી જોવા મળશે. હિન્દુસ્તાન કોપર, નાલ્કો અને મિનરલ એક્સપ્લોરેશનનું જોઈન્ટ વેન્ચર છે આ કાબિલ. તો તેને કારણે હિન્દુસ્તાન કોપર, નાલ્કો જેવા કાઉન્ટર છે તે આજે ફોકસમાં રહેશે. અને આર્જેન્ટિના પાસે વિશ્વનો ત્રીજો સૌથી મોટો લિથિયમ ભંડાર છે. તો આજે લિથિયમ માઇનિંગ માટેનો જે કરાર કરવામાં આવ્યા છે તેને કારણે સમગ્ર દિવસ હિન્દુસ્તાન કોપર, નાલ્કો જેવા કાઉન્ટર આજે નજરમાં રાખવાના રહેશે. તો આ બધા સ્ટોક છે ચાંદની, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર નજર રહેશે. જી, નીરજ અને આરતી.